બનાસકાંઠાના થરાદ નગરના નાગરિકોને આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ₹22.64 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે। આ વિકાસ કામોમાં પાણી તેમજ ફાયર ફાઇટરના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થતા થરાદના નાગરિકોને મુશ્કેલીઓ દૂર થશે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આ કામોનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ થરાદની જનતા માટે આશીર્વાદરૂપ બનશે। અમૃત 2.0 યોજના હેઠળ થરાદ નગરપાલિકાનો પાણી પુરવઠા પ્રોજેક્ટ ₹21.22 કરોડના મંજૂર કરવામાં આવેલ છે। આ પ્રોજેક્ટથી કુલ 10 MLDનો વોટર ટ્રીટમેન્ટ થરાદ નગરપાલિકા વિસ્તારમાં કાર્યરત થશે, જેથી થરાદ નગરપાલિકા વિસ્તારમાં હાલની તથા ભવિષ્યની શુદ્ધ પીવાના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકાશે। આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ થરાદ નગરપાલિકા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં તથા પૂરતા પ્રેશર સાથે પીવાના પાણીનું વિતરણ કરી શકાશે। અધ્યક્ષશ્રીએ થરાદના નાગરિકોને મળેલી આ નવી ભેટ બદલ શુભકામનાઓ પાઠવી હતી। ગુજરાત રાજ્ય ફાયર સર્વિસ દ્વારા થરાદ નગરપાલિકાને 92 લાખના ખર્ચે એક હાઈ પ્રેશર મિની ફાયર ફાઇટર ફાળવવામાં આવેલ છે, જેનું અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીના હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ફાયર ફાઇટર થકી થરાદ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં આગ લાગવાના બનાવમાં ઝડપી તેમજ અસરકારક રીતે કાબૂ મેળવવામાં મદદ થશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ઊંચી ટાંકી કુલ 7 નંગ શિવનગર જૂનાગંજ બજાર સરકારી ગોડાઉન નારણદેવી હેડક્વાર્ટર નરસિંહ ટેકરી હાઈવે વિસ્તાર અને હડકાઈ માતા ખાતે, જેની કેપેસિટી 22 લાખ લીટર છે। સંપ કુલ 5 નંગ નારણદેવી હેડક્વાર્ટર નરસિંહ ટેકરી હાઈવે વિસ્તાર પીપળિયા તળાવ હડકાઈ માતા ખાતે, જેની કેપેસિટી 22 લાખ લીટર છે। તેમજ પાણીની પાઇપલાઇન કુલ 8.284 કિલોમીટરની લંબાઈનો સમાવેશ થાય છે। આ યોજના થકી થરાદ શહેરના તમામ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે। સરહદી વિસ્તાર એવા થરાદની અંદર એક આધુનિક ફાયર ફાઇટર મશીન એ નગરપાલિકાને આજે લગભગ 92 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ચોમાસાની સિઝનમાં વરસાદની અંદર પાણી હોય તો તેમાંથી બચાવવા માટે લાઇટની વ્યવસ્થા ના હોય તો પણ ઓટોમેટિક થઈ શકે, એનું રેસ્ક્યુ કરીને ખેંચવાનું હોય તો પણ થઈ શકે। ખાસ કરીને કોઈ ઝેરી ગેસ એનું કરતણ હોય તો તેમાંથી બચાવવા માટેની પણ સુવિધા, કોઈ મકાન નીચે દટાઈ ગયા હોય તો એને દટાયેલાને બહાર કાઢવા માટે, મોટા ઝાડો જો કપાઈને અંદર રસ્તા વચ્ચે પડ્યા હોય તો એને પણ દૂર કરવા માટેની કટિંગ મશીન સહિતની વ્યવસ્થા આ ફાયર ફાઇટરની અંદર છે। પાણી તો ભરેલું છે, હેવી પ્રેશર સાથે આગને ઉલવવા માટેની તો વ્યવસ્થા છે, પરંતુ તેની સાથે CO2ને પણ સાથે રાખ્યું છે। ઇલેક્ટ્રિક કોઈ આગ લાગી હોય તો એને પણ કંટ્રોલ કરવા માટેની વ્યવસ્થા છે। આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે, ખાસ કરીને આફતના સમયમાં।